હેલો. હેલો, શું હું માનવ સાથે વાત કરી શકું? હું તેનો મિત્ર રાજેશ બોલું છું. હેલો રાજેશ, હું મીના છું, માનવની બહેન. માનવ બજારમાં ગયો છે અને તેનો ફોન ઘરે ભૂલી ગયો છે. સારું. હું તેને કહેવા માંગતો હતો કે આજની ક્રિકેટ પ્રેક્ટિસ રદ કરવામાં આવી છે કારણ કે અમારા કોચને શહેરની બહાર જવાનું થયું છે. પ્રેક્ટિસ હવે આ રવિવારે સવારે 9 વાગ્યે થશે. આભાર રાજેશ, હું આ સંદેશ માનવ સુધી જરૂર પહોંચાડી દઈશ. મારે હવે ટ્યુશન ક્લાસમાં જવું પડશે. હું માનવ માટે આ સંદેશ લખીશ જેથી તેને ઘરે આવતાની સાથે જ તે સંદેશ મળી જાય. ચાલો જોઈએ કે તેણીએ પોતાનો સંદેશ કેવી રીતે લખ્યો. સૌથી પહેલા મીનાએ કાગળના ટુકડાની ડાબી બાજુએ ડેટ એટલે કે તારીખ અને ટાઈમ એટલે કે સમય લખ્યો. ત્યારબાદ તેણે લખ્યું ડિયર માનવ. આગળની લાઈનમાં તેણે રાજેશનો મેસેજ અંગ્રેજીમાં લખ્યો. રાજેશ called while you were at the market. He informed that the coach had to go out of town. So today's cricket practice is cancelled. તમે બજારમાં હતા ત્યારે રાજેશે ફોન કર્યો. તેણે કહ્યું કે કોચને શહેરની બહાર જવાનું છે, તેથી આજની ક્રિકેટ પ્રેક્ટિસ રદ કરવામાં આવી છે. મુખ્ય માહિતીમાં તેને લખ્યું પ્રેક્ટિસ will now happen this Sunday at 9 AM. હવે આ રવિવારે સવારે 9 વાગ્યે પ્રેક્ટિસ થશે. છેલ્લે તેણે પોતાનું નામ લખ્યું મીના. પોતાનો મેસેજ લખ્યા પછી મીનાએ તેની આસપાસ એક બોર્ડર બનાવી. યાદ રાખો, પરીક્ષામાં પણ આવી જ વાતચીત થઈ શકે છે. સાચા ફોર્મેટ અને નામનો ઉપયોગ કરીને તમે સરળતાથી 2 માર્ક્સ મેળવી શકો છો. પરીક્ષામાં સંદેશ લખતા પહેલા તમે લખવાનું સરળ બનાવવા માટે રફ પેજ પર માઇન્ડ મેપ બનાવી શકો છો. તેમણે આ પ્રશ્નોના જવાબ આપ્યા. સંદેશ કોના માટે છે? માનવ માટે. પ્રશ્નમાં મુખ્ય શબ્દો કયા છે? રાજેશ, ક્રિકેટ પ્રેક્ટિસ ઇઝ કેન્સલ્ડ. કોચ હેડ ટુ ગો આઉટ ઓફ ટાઉન. Practice is now this Sunday at 9 AM. સંદેશ કોણ લખી રહ્યું છે? મીના. હવે ચાલો ફોર્મેટ જોઈએ. ડાબી બાજુએ ડેટ એટલે કે તારીખ અને ટાઈમ એટલે કે સમય લખો. સંદેશની શરૂઆત હંમેશા ડિયર નેમથી કરો. જ્યાં નેમ એ વ્યક્તિનું નામ છે જેને તમે સંદેશ મોકલી રહ્યા છો. પ્રશ્નમાં આપેલ નામનો જ ઉપયોગ કરો. સંદેશને સરળ અને સ્પષ્ટ શબ્દોમાં વિનમ્રતાથી લખો. સંદેશના અંતે મોકલનાર એટલે કે મેસેજ લખનારનું નામ લખો. છેલ્લે સંદેશની આસપાસ એક બોર્ડર દોરો. સંદેશ લખવા માટેની ટિપ્સ ફોર મેસેજ રાઇટિંગ. પ્રશ્નપત્રમાં આપેલ સંવાદને ધ્યાનથી વાંચો. સંદેશ લખ્યા પછી તેની આસપાસ એક બોર્ડર દોરવાનું યાદ રાખો. તમારો સંદેશ 3-4 વાક્યોમાં લખવાનો પ્રયાસ કરો. સ્પષ્ટતા માટે ટૂંકા વાક્યોનો ઉપયોગ કરો. વધુ સારી રીતે લખવા માટે તમારા માઇન્ડ મેપનો સંદર્ભ લેવાનું યાદ રાખો. ચાલો પ્રેક્ટિસ કરીએ. સંદેશ લખવાની પ્રેક્ટિસ કરવા માટે તમે અહીં કેટલાક વિષયોનો ઉપયોગ કરી શકો છો. Your sister is not home. Her friend Anita called and invited her to a birthday party at 6 PM tomorrow. Write a short message for your sister. તમારી બહેન ઘરે નથી. તેની મિત્ર અનિતાએ ફોન કરીને તેને કાલે સાંજે 6 વાગ્યે જન્મદિવસની પાર્ટીનું આમંત્રણ આપ્યું. તમારી બહેન માટે એક નાનો સંદેશ લખો. Your mother is not home. Mrs. Gupta called and said she has an urgent message. She wants your mother to call her soon. Write a short message for your mother. તમારી માતા ઘરે નથી. શ્રીમતી ગુપ્તાએ ફોન કરીને કહ્યું કે તેમની પાસે એક મહત્વપૂર્ણ સંદેશ છે. તેમણે તમને તેમની માતાને ઝડપથી ફોન કરવા કહ્યું. તેમના માટે એક નાનો સંદેશ લખો. બસ
હવે અહીં આપેલ પગલાં અનુસરો અને તમારો સંદેશ સારી રીતે લખો. આગલી વખતે નવા વિડીયો સાથે મળીશું.